આપણે મોગાસર ગામેથી નીકળી ગયા છીએ અને માત્ર 2 કલાકમાં જ ચોટીલા માતાજીના ચરણોમાં પહોંચી જઈશું. ત્યાં આપણે ડુંગર ચડીને એમના આશીર્વાદ પણ લઈશું અને પછી આપણી આગળ યાત્રા વધારીશું. જય પારણ દેવ, જય મા ચામુંડા. જય પાલણ દેવ, જય મા ચામુંડા. તો મિત્રો, આપણે વહેલી સવારે 4:30 વાગે અહીંયા ચોટીલાના દરવાજે આવી પહોંચ્યા છીએ. આપણો સંઘ અડધો ચાલીને કરનારા પદયાત્રીઓ આગળ મંદિરની નીચે બેઠા છે. આપણે સાથે જોડાઈશું, એમાં વિડીયો ઉતારશું અને પછી માતા ચામુંડાના દર્શને પર્વતચઢાવ ઉપર જઈશું. જય માતાજી, જય માતા. મિત્રો, આપણે અહીંયા માતાજીના દરબારે આવી પહોંચ્યા છીએ. થોડીક જ વારમાં આપણે માતાજીના દર્શને ઉપર જઈશું. આપણા પદયાત્રીઓ મંદિરની નીચે બેઠા છે, એની સાથે જોડાઈશું. બોલો જય માતાજી. લઈ લો 1000 રૂપિયા. ઉભો રહે ને એના વચ્ચે ઉભી જમા બધા બ્રાહ્મણ જમા કાંક વાપરી નાખો. 50 મારી માતાજી બોલી જાય ને એ મારી ડુંગર વાળી તારા પરિવારમાં ક્યાંય ખીલી ખટકો ન થવા દે. જય માતા. તો મિત્રો, આપણે હવે ઉપર માતાજીના દર્શને જઈ રહ્યા છીએ. એમના દરબારમાં આપણે પહોંચી ગયા છીએ અને હવે અડધી કલાકમાં ઉપર જઈશું અને પહેલી આરતીમાં આપણે દર્શન લઈશું. સાથે સાથે વિડીયોમાં પણ આપણે બતાવીશું લાઈવ દર્શન. જય માતાજી. છો અમે અહીંયા અડધો ડુંગર ચડ્યાને થાકી ગયા. ઠેકથી ચાલીને આવ્યા એમાં તો ડુંગર ચડ્યા. હવે તો હા નથી લેવાતો. અને આ તમે પગપાળા ચાલતા ચાલતા મોકા સુધી અમે ચોટીલા આવીને અડધો ચડી પણ ગયા. અહીંથી આપ જોઈ શકો છો કે ચોટીલાનો આ અદ્ભુત નજારો વહેલી સવારનો 5 વાગ્યાનો છે. થોડીક વારમાં અમે ઉપર ચડી જઈશું અને ઉગતા સૂર્યની સાથે આનાથી પણ રમણીય દ્રશ્ય તમને જોવા મળશે. તમે સતત અમારી ચેનલ સાથે જોડાતા રહો, લાઈક કરતા રહો અને સબસ્ક્રાઈબ કરતા રહો. જય માતાજી, જય મા ચામુંડા. વિનોદભાઈ ખીમસુરિયા અમારી સાથે આવી પહોંચ્યા છે. બરોબર. હાથમાં હાથ પકડીને તેઓ ડાડે ચડી રહ્યા છે. એમની પાસે હોશો અવાજ નથી, કારણ કે તેઓ વિડીયો ઉતારી શકતા નથી. દાદર ચડી ચડીને થાકી ગયા છે. પણ માતાજી એમને શક્તિ આવે કે આખો ડુંગર ચડી જાય. બોલો જય માતાજી, જય મા મેલડી.
बाबा हिंदी बोलता है, बोलो। दादरा चढ़ता दादरा सरता सरता हाफ गया है। आप गया है दादरा बहुत बड़ा बड़ा है। बहुत बड़ा बड़ा दादरा है ऊंचा है ऊंचा। जय माता दी। दादरा इधर से थोड़ा आंकड़ा दादरा होता है, पर आगे से सब लेवल में हो जाता है। कभी वो लेवल आ गया है, हल्का हल्का कहीं गुब्बारे पर जाता है, नहीं पूरा खाता है। हल्का हल्का कहीं कोरा खाता है। हमारा विनोद भाई किम सूर्या हल्का हल्का कोरा खाता है, और दादरा सूखी जाता है। एक भी दादरा सूखी गया है, पर दिल पे सड़ गया है। भाई जो ऑलमोस्ट हाँ मुझे આયા નથી તો હાલ્યો લિયા ભાઈ આ સુંદરી ની ટોલા મિત્રો આપણે આ માતા ચામુંડાના સુપ્રસિદ્ધ મંદિરે છીએ। વહેલી સવારે આરતીના દર્શન કર્યા અને આપ જોઈ શકો છો ચારે તરફ ધુમ્મસ ભર્યું વાતાવરણ, ખુશનુમા વાતાવરણ એવું લાગી રહ્યું છે। ભાવિક ભક્તોની ભીડ પણ તમને જોવા મળશે। કેવું વાતાવરણ છે કા? ખૂબ જ ધુમ્મસ ભર્યું વાતાવરણ। सेल्फी न भाई सेल्फी लेना वीडियो यहाँ के पत्थर મિત્રો આપ જોઈ રહ્યા છો માં ચામુંડાનું સુપ્રસિદ્ધ મંદિર। આપણા મંદિરની ઉપર હવે અમે નીચે પ્રસ્થાન કરી રહ્યા છીએ। અહીંયા માતાજીના દર્શન કરીને ધીમે ધીમે આગળ વધીએ છીએ, અમારી યાત્રાને પણ આગળ વધારીએ છીએ। અહીંથી ઉતરવાનું આ સીડી લાવવાનું હાલો 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 વિડીયો ચાલુ છે, બોલતા જાઓ। તો આપ જોઈ રહ્યા છો અમે નીચે ધીમે ધીમે ધુમ્મસમાંથી પસાર થઈ રહ્યા છીએ। ધુમ્મસ એને કહેવાય ઝાકળ હા દેશી ભાષામાં। નાઇસ લાઈટો બતાતી હતી। જય માં તમે જો અશ્વિન, અશ્વિન, અશ્વિન
દાદરા ઉતરું છું. આ વિડીયો સ્પેશિયલ મારી છોકરી હેપી માટે જોઈ તું નસર પડી હું વાગી ગયું જો તારા પપ્પા કોની ધાર ખુલી ગયા મસ્ત આવે છે. બોલ. મિત્રો આ વાયર તમે જોઈ રહ્યા છો કોઈકને એવું લાગે કે ભાઈ આ પકડીને આપણે નીચે ઉતરીએ પણ જો તમે એને પકડશો તો સીધા જગદંબાના દર્શન કરશો હા આવ્યો આપ જોઈ રહ્યા છો સિહોરથી ચાલીને આવેલા રામા અપાની સેવા કરતા એમના ભાવિક સેવકો અને સાથે સાથે કમ્પાઉન્ડર તમાભાઈ જે ઉઘાડા પગે ચાલે છે અને રામા અપાના પગમાંથી ફરફરો દૂર કરીને એમને થોડીક રાહત આપવાનો પ્રયત્ન કરી રહ્યા છે બોલો જય માતાજી ચોટીલાથી અમારા સંઘમાં અમારા કાકાશ્રી કાનાભાઈ તેમજ અમારા મોટાભાઈ બળુભાઈ અમારી સાથે જોડાઈ ગયા છે ચોટીલાથી. હવે તેઓ પણ સંઘની સાથે રહેશે બોલો જય પાલણ દેવ. જય પાલણ. જય પાલણ.
યસ યસ દિવસમાં 3 ધક્કો બહુ મુશ્કેલ. હોટેલ બહાર કરી નાખી હે? નાસ્તા હાલવાનું જો તો આવી 3 હોટેલ બહાર કરી નાખી તો તમે શું પીવો છો સવારમાં હું? સવારમાં મા ચામુંડાના દર્શન કરી વચ્ચે તુલસી હોટલમાં જમણવાર કરીને અત્યારે ભલગાંવ આવી પહોંચ્યા છીએ. અહીંયા અમે રાત્રિ રોકાણ કરીશું અને વહેલી સવારે વાંકાનેર જવા પ્રસ્થાન કરીશું. બોલો જય પારણ પીરની જય મિત્રો આપણે ભલગાંવ પહોંચી ગયા છીએ. ગુરુધામના ગ્રામવાસીઓ પાલનપુરમાં ડીંગા અને પદયાત્રીઓનું સન્માન કરશે, સાથે સાથે સમયનું ઉપાડ કરશે. આપણે આ મેળામાં ભેજમાં જોડાઈએ. બોલો બોલો પીરની દેવની 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 શોભાના સ્વામીની ચાલો આપણે
બોલો પાલન પીરની એને એના ગુરુને એવું પૂછ્યું કે આ પાસે તમે વેદમાં એવું સમજાવો છો કે થોડો હોય ઘરના કામ તો હારી કરતા મધ્યાના કામ એ આજે કદાચ એમને કીધી જીવબેન નામ હતા એમને કીધી એના ઘરે એ બાપ દીકરીને એવું પૂછ્યું કે આ પાસે તો થોડો હોય ઘરના કામ તો હારી કરતા મધ્યાના કામ એ શબ્દ જાણે પકડી રહી ગઈ એને એવું કીધું તો આજે 44 મધ્યાના સંઘ હાલી જાય છે ને એના ડગલા પગલા જેટલા પડતા હોય ને અમારા ગામ શિવજી 200 કિલોમીટર થાય છે એના કેટલા પગલા પડતા એના હિસાબ હૃદય રોય તો હૃદય રોતું હોય ને તો ઈશ્વર જો કરે આંખ રોય તો જગું જોઈએ દાડે આજે કદાચ એના ડગલા પગલા કેટલા પડતા ને એક ડગલું તો લેખા લાગી જાય જીવના પીડા પાડે શિવતા પ્રભુ એવો બનાવ્યો રાયના નામના 14 ટુકડા આજે રાયના નામના 4 ટુકડા થઈને 14 ટુકડો તો હાથમાં આવે તો મારા તમારા હૃદયના જીવ એવો છે જેના પ્રાણ કહેવાય જેના હંસ કહેવાય જેના જીવ કહેવાય જેના આત્મા કહેવાય ચાર અર્થ સમજાય છે જીવ હોય પ્રાણ હોય હંસ હોય આત્મા હોય પણ આમાંથી પ્રાણ પંખી ઉડી જાય ક્યાં ભેગું ભેગું થાય એના માટે દોઈનો પદ દોઈ પર વહમો સાથે કોઈ